દયાળુ મહારાજ પ્રભુ, તમે જે ગઢપુરમાં 1878માં શ્રાવણ માસ ચાલતો હતો અને 14નો દિવસ હતો પ્રભુ. ત્યારે મહારાજ તમે એક વાત કરેલી છે, એ વાત આપને આગળ રજૂ કરું છું. મહારાજ, તમે દરબારગઢમાં સભા ભરીને બિરાજમાન હતા મહારાજ. પછી આપણા સત્સંગની મા છે મુક્તાનંદ સાહેબ મહારાજ, તમે તો એને ગુરુ તરીકે સમજો છો. એને એવું કહ્યું કે કીર્તન બોલીએ મહારાજ. તો તમે એમ કીધું ના, કીર્તન નહીં, લ્યો અમે પરમેશ્વરની વાર્તા કરીએ. પછી મહારાજ તમે વાત કરી કે જ્ઞાન માર્ગ તો એવો સમજવો, કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય નહીં. મહારાજ વાત તમે પોતે જ ભગવાન છો અને તમે પોતે જ સર્વોપરી છો અને અવતારોના અવતારી છો મહારાજ. તો તમે અહીંયા એમ બોલ્યા કે લ્યો ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય નહીં, એવી વાત કરીએ તમે કહ્યા. તે મહારાજ એ ભગવાન, એ તમે અહીંયા વાત કરો, એ ભગવાન કોણ છે મહારાજ દયાળુ? એ ભગવાન કોણ તમે એ કહો મહારાજ. તમે મંદ હસો છો પણ વાત કરો મહારાજ કે જ્ઞાન માર્ગ એવો સમજો કે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય નહીં. હે મહારાજ, એ ભગવાન માર્ગ ગોતવા છે, તમને બતાવશો મહારાજ? તમે મંદ હસો કે ન હસો, પણ મારે એ પૂછવું છે મહારાજ. તમે અમને ભૂલા પાડી નહીં શકો, તમે અમને ભૂલા નહીં પાડી શકો. એ ભગવાન તમે પોતે, તમે કયો કે ન કયો. અને મહારાજ પછી તમે આગળ એવી વાત કરી કે કોઈક કાળે ભગવાનના વચનનો લોપ થતો હોય તો તેની ચિંતા નહીં. પ્રભુ, વચનનો લોપ થતો હોય તો એની ચિંતા નહીં. તો આવી બધી મોટી કઈ વાત પ્રભુ તમારે કરવી છે કે વચન કરતાં વધારે શ્રેષ્ઠ છે? મારા પછી તમે એવું બોલ્યા કે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થવા દેવો નહીં. હા બરાબર. અને જો પછી તમે મારા જેવી વાત કરી કે જો ભગવાનનું વચન, મારે તમે એમ કીધું હતો કે અમારું વચન, એમ બોલ્યા હોત તો મારા તમે એમ બોલ્યા હોત તો કે અમારું વચન કાંઈક લોપાયું હોય તો તે અમારી પ્રાર્થના કરીને પણ છૂટકો થાય. તો અહીંયા તમે મારા જેમ બોલ્યો કે તો તે ભગવાનની પ્રાર્થના કરીને પણ છૂટકો થાય. પણ મારા જેવું તમે અહીંયા બોલ્યા હોત તો મારા આ તો આપણી બેની મીઠી મધુરી વાત છે પ્રભુ. હા, બે વચાને તમે જે બોલ્યા છો ને મહારાજ, એ સાચું જ બોલ્યા છો. પણ આ તો સેવક હું મારે છે ને તમારી સાથે સખાપણું થોડું છે ને એટલે પછી મારે આવી થોડી વાતો કરીએ છીએ બાકી મહારાજ તમારી વાતોમાં અમારે કોઈ ભૂલ કાઢવીને આવે જ નહીં, ક્યારેય આવે જ નહીં. હા હા, તેનો છૂટકો થાય. પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ કર્યો હોય તો તેનો કોઈ રીતે છૂટકો થાય નહીં. ઓહો મહારાજ, તમે કેવી મોટી વાત કરી, બહુ જબર વાત કરી મહારાજ, જબર વાત કરી. ઓહો અરે મહારાજ, એટલે જ મહારાજ એમ કહે છે આ મીઠી મધુરી વાત. હા વાહ પ્રભુ, મીઠી મધુરી વાત. હા પ્રભુ, આપણે જે ભૂમેલ ગુરુકુળમાં છે ને શ્રીજી સાંઈ બહુ મોટી ઉંમરના, અત્યારે તો થોડાક બહુ વધારે આમ થોડાક પરવશ જેવા કહેવાય, નર્વસ અને પરવશ ભેગું છે. પણ જ્યારે આમ સ્વસ્થ હતા ને ત્યારે એ વાતો એ કરતા કે મધુરી ટેટી આવે ને એ બહુ મીઠી હોય. ટેટીના પ્રકાર એની પાસે એ ઓળખે, મધુરી ટેટી. જ્યાં ટેટીના ઢગલા બહુ પડતા હોય રસ્તામાં એ બાજુ, એટલે કે મધુરી છે, ગાડી બેઠા બેઠા એમ કે મધુરી છે. એવું કે હા કે ના કે હું ઓળખું હો મધુરી, કંઈ હું ઓળખું કે એટલે પ્રભુ આ વાત આપણી મીઠી મધુરી વાત છે, મીઠી મધુરી વાત હો પ્રભુ. હા, અને મધુરી ટેટી આવે ને હાકર ભરેલી હોય ને એવી હો પ્રભુ. હા એટલે આ મીઠી મધુરી વાત પણ એવી જ છે પ્રભુ. હા. હવે આગળ આપણે જો મારા તમે શું બોલ્યા છો કે ભગવાનના સ્વરૂપનો દ્રોહ કર્યો હોય તો તેનો કોઈ રીતે છૂટકો થાય નહીં. મહારાજ, તમારો દ્રોહ કરે અને છૂટકો થાય કોઈ દી કોઈનો ન જ થાય. તમે બોલ્યા, સાચું બોલ્યા. માટે જે સમજવું હોય તેને મહારાજ તમે કેવી આમ એક મોતીના દાણા ગોઠવીને એવા એક શબ્દો તમે ગોઠવીને બોલ્યા કે માટે જે સમજવું હોય તેને
બધાને આવી કે ન આવી વાત સમજવું હોય ને આવ્યું એના માટે વાત આવી. ભગવાનના વચનમાં તો જેટલું પોતાની સામર્થ્ય પ્રમાણે રહેવાય તેટલું અવશ્ય રહેવું, ફરજિયાત રહેવું, અવશ્ય એટલે ફરજિયાત રહેવું. આ સામર્થ્ય હોય એ પ્રમાણે, બરાબર. આ કોઈ પરવશ થઈ ગયા હોય મહારાજ, તમે એ વાત તમે શિક્ષાપદ્ધતિ તમે કરી છે કે પોતે સેવવાનું જે ભગવાનનું સ્વરૂપ તે પરાધીન થઈ ગયા હોય તો બીજાને દેવું, અસમર્થ હોય તો બીજાને દેવું, એ વાત તમે કરી છે. તો મહારાજ એટલે એવો પ્રસંગ આવે ત્યારે તો પછી પોતાની સામર્થ્ય પ્રમાણે રહેવાય એટલું રહેવું, અવશ્ય રહેવું. પાછું તમે બોલ્યા સૌ મહારાજ અવશ્ય રહેવું, એ વાત તમે પાકી કરી પાછી. પછી મહારાજ તમે એવું બોલ્યા કે પણ ભગવાનની મૂર્તિનું બળ વળી. મારે તમારા ભગવાન ભગવાન જ બધે બોલ્યા કરો છો તમે. એક વખત તો એમ બોલો મહારાજ કે અમારી મૂર્તિનું બળ, એમ બોલો મહારાજ, અમારી મૂર્તિનું બળ. હા 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 હા, કાંઈ વાંધો નહીં મહારાજ. ફરીને કીધું આ તો રમૂજ આપણી થાય ને બે વચ્ચે એટલે વાત આમ કરું છું મહારાજ. બાકી તમે જે બોલે બરાબર બોલ્યા છો, બરાબર. હા મહારાજ, લાંબો શ્વાસ લઈને વાત કરવા જેવી વાત છે. હા 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 હા. પણ ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું. કયું બળ? તો જો હવે સાંભળો, મહારાજ બોલાવી સર્વોપરી ને સદા દિવ્ય સાકાર મૂર્તિ. સર્વોપરી ને સદા દિવ્ય સાકાર મૂર્તિઓ. આહા, સાકાર મૂર્તિ તો ખરી, પણ કેવી કે સદા દિવ્ય. સદા એટલે પરમેનન્ટ મહારાજ તમે થઈ ગયા. ટેમ્પરરી નથી. સર્વોપરી ને સદા દિવ્ય સાકાર મૂર્તિ. અને મહારાજ હો તમે પ્રભુ જોરદાર વાત કરી હો, જોરદાર વાત કરી હો મહારાજ તમે હો. હા 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 હા. સદા દિવ્ય સાકાર મૂર્તિ ને સર્વ અવતારનું અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે. હવે મારે જો હવે તમે આમને ભૂલા પાડો કે ન પાડો, પણ અહીંયા તમે ચોખ્ખું કહી દીધું. તે કેવું કીધું કે સર્વ અવતારનું અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ છે તે જ, બીજું કોઈ નહીં, તે જ. એટલે બીજું આવે જ નહીં પછી મહારાજમાં. તો સાચી વાત તમે કરી. અને મને પ્રાપ્ત થયું છે. હવે મહારાજ મને પ્રાપ્ત કોણ થયું છે? હવે તમે અહીં પકડમાં આવી ગયા મહારાજ. મહારાજ હવે તમે પકડમાં આવી ગયા. મને પ્રાપ્ત કોણ થયા છે મહારાજ? મને પ્રાપ્ત કોણ થયા છે તમને કહું મહારાજ? તમે કહેતા હો તો કહું, તમારી મંજૂરી લઈને કહું છું મહારાજ. હા, તમે મુખાડો રૂમાલ રાખી અરે એવા હસો છો મહારાજ, હું તો જોઈને ખુશ થાઉં છું મહારાજ. હું તો ખુશ થાઉં છું. તમે મુખાડો રૂમાલ રાખી એટલા હસી પડો છો, હસી પડો છો મહારાજ. મહારાજ તમે રજા આપો તો બોલું. બોલો 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 બોલો. જો મહારાજ, સર્વ અવતારનું અવતારી એવું જે સ્વરૂપ તે કોણ છે એ તમને હવે જણાવું. તમે સાંભળો મહારાજ, તમે સાંભળો, હવે તમને જણાવું બસ. જો મહારાજ, જો હવે આમાં ખોટું હોય તો તમારે કહેવાની છૂટી છે. અયોધ્યાની બાજુમાં છપૈયા ગામ છે મહારાજ. તમે હસો નહીં મહારાજ, સાંભળો. છપૈયા ગામ છે. ત્યાં પાંડે, ધર્મદેવ અને ભક્તિ માતા એ એક કુટુંબ રહે છે, બરાબર. અને એમની ઘરે એક પુત્ર રત્નનો જન્મ થયો. એનું નામ પડ્યું હતું રામ પ્રતાપભાઈ. અને ત્યાર પછી થોડા વર્ષ ગયા એટલે બીજા એક પુત્ર રત્નનો જન્મ થયો. મારે એ તમને ખબર છે કોણ છે? તમે હસો કે ન હસો, બરાબર. અને એ પુત્ર રત્નનો જે પ્રાગટ્ય થયું ને મારે, એને જન્મ નહીં કહેવાય, એને પ્રાગટ્ય થયું ને મારે, બરાબર. એનું નામ ગામ લોકોએ હુલામનું નામ પાડ્યું ઘનશ્યામ. આ છપૈયાના નર નારી હોય એનું નામ પાડ્યું ઘનશ્યામ. અરે મારા તમે હસી હસીને આમ છો મારા, તમે એટલા બધા હસો, એટલા બધા હસો, વાહ પ્રભુ વાહ. હા, ઘનશ્યામ નામ પાડ્યું. અને એ ઘનશ્યામ 18 વર્ષની ઉંમરે આવ્યા અયોધ્યા રહેવા. અને પછી એના 11 વર્ષ પૂરા થયા પ્રભુ. 11 વર્ષ પછી એ ઘનશ્યામ જે હતા ને પ્રભુ, તમે દાંત કાઢો કે ન કાઢો, એ ઘનશ્યામ હતા ને પ્રભુ, સગા સંબંધી કુટુંબ પરિવારનો ત્યાગ કરીને જંગલમાં નીકળી ગયા
અને 7 વર્ષ સુધી ઘોર જંગલમાં વિચરણ કરી અને સૌરાષ્ટ્રના લોજ ગામમાં ગુજરાતમાં આવ્યા. અને પછી પ્રભુ ત્યાં રામાનંદ સ્વામી એને દીક્ષા આપી અને સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ નામ પાડ્યું. અને પછી ગુરુએ એની ગાદી સોંપી અને પછી ગુરુ તો ધામમાં જતા રહ્યા. અને પછી જે ઘનશ્યામ હતા ને પ્રભુ, એ ઘનશ્યામ હતા ને ધર્મદેવ ભક્તિ માતાને ભુવના જે પ્રગટ થયા ઘનશ્યામ હતા ને એને ગુજરાતને ગાંડી કરી પ્રભુ, ગુજરાતને ગાંડી કરી. ઓહો હો, અરે એ સર્વોપરી ભગવાન થઈને પૂજાય છે, સર્વોપરી ભગવાન થઈને એને તો પ્રભુ ઓહો આખી ગુજરાત ગાંડી કરી. ઓહો હો મહારાજ, એવા એ કોણ? તમે પોતે અવતાર. એવું જે ભગવાનનું સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે મહારાજ. આ સ્વરૂપ છે મને, એ તમે પ્રાપ્ત થયા છો મહારાજ. અને જે એમ જાણતો હોય તેથી કદાચિત સત્સંગથી બહાર નીસરી જવાનું હોય તો પણ તેને ભગવાનની મૂર્તિમાંથી હેત ટળતું નથી. અને તે હમણાં તો સત્સંગથી બહાર છે પણ દેહ મૂકીને અંતે ભગવાનનું જે અક્ષરધામ તેને વિશે ભગવાનને સમીપે જશે. પણ મહારાજ આયા એક વાત તમે વચ્ચે કરી દીધી ને એ વાત ફરીને 1 મિનિટ દોરાઈ દો બાબુ, 1 મિનિટમાં, કે સર્વોપરી ને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વ અવતારનું અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે. વાલા ભક્તજનો તાળી વગાડો, તાળી વગાડો. આ ભગવાન આપણે મળ્યા, મને મળ્યા એમ નહીં, તમને હોતે મળ્યા છે. તાળી વગાડો, તાળી વગાડો, તાળી વગાડો. વાલા પ્રભુ, વાલા ભક્તો તાળી વગાડો. આવા ભગવાન આપણે મળ્યા છો. બસ રાત્રિ અને દિવસ, શું ડે એન્ડ નાઇટ, બરાબર, રાત્રિ અને દિવસ એનો કેફ હશે ને, જો એનો કેફ હશે ને, હા કોઈ દી કંગાલપણું નહીં મનાય, કોઈ દી કંગાલપણું નહીં મનાય, કોઈ દી કંગાલપણું નહીં મનાય. રાત્રે દિવસ એનો કેફ રાખવા જાઓ છો. હા કેવી પ્રભુએ વાત કરી કેવી. હવે આ વાતને મારા મીઠી મધુરી કેવી કે ન કેવી કયો. આનો નંબર આપું છું, મીઠી મધુરી વાત 2. વાલા પ્રભુ તમે બહુ મોટી વાત કરી હો. વાલા પ્રભુ બહુ મોટી વાત કરી મહારાજ. ખૂબ રાજી છો તમે, ખૂબ રાજી છો મહારાજ, ખૂબ તમે રાજી છો તો જ આ બધું થાય, ન કે કાંઈ ન થાય મહારાજ. તમારો રાજીપો પ્રભુ, ઓહો, આ સેવક ઉપર તમારો રાજીપો મહારાજ એ માપમાં ન આવે, જોખમાં ન આવે, તોલમાં ન આવે, એટલો તમારો રાજીપો સેવક ઉપર વરસો છે. વાહ મહારાજ. મહારાજ આના બદલેમાં હું તમને 3 વખત બોલીશ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. અને 3 વખત બીજું બોલું, મહારાજ તમારો આભાર, આભાર, તમારો આભાર. જય સ્વામિનારાયણ.